જય સચ્ચિદાનંદ રજનીકાંત દાદા. જય સચલતાબેન, બોલાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હિતાક્ષી બા ફોલો કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ તમે જો વિદ્યા અનમિટ કરો. શાંતિ ઓકે ઓકે એકાક્ષીવા ત્રિમંત્ર બોલાવો. આવી ગયા ડોક્ટર. વેઇટ વિડીયો કેમ અનમ્યુટ થયો? વિડીયો લોક થઈ જઈ રહ્યો છે. આવે છે ને કેમ જાય છે પાછું? હા, એ કઈ ખબર નહીં. ઓકે ત્રિમંત્ર બોલાવો પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહણમ, નમો લોય સવ સાહણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સૌ પાવપણા, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ સૌવે પડમમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ ભગવતે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એકાક્ષીવા ડેઈલી પ્રેયર આવડે છે કે ભૂલી ગયા? ટ્રાય કરું એક બાર. ના તો આ બીજાને ફોલો કરજો. જીયા દીદીને ફોલો કરજો. જીયા દીદી याद है, थोड़ी याद तो है ऐसे. જય સચ્ચિદાનંદ. just follow જીયા દીદી. ઓકે જીયા દીદી go ahead. जिया जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में। हाँ दादा. करो कंटिन्यू करो. हाँ. हे दादा, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को
यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और सरल, सिंसियर और प्योर बने रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। देव, हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ। उनका इस नमन में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। देव, हाँ, जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि हे शुद्धात्मा दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप ऐसी शक्ति प्रदान करें कि मुझे मेरे दर्शन ऊपर की आवृत्ति दर्शन। ऐसी परम शक्ति आप मुझे दे। जय કેમ सच्चिदानंद। કેમ આવું થાય છે? ઓકે, એટલે વિદ્યા, હાલ વિદ્યા, એ દાદા ભગવાન બોલો. प्रेयर पे ही। हे दादा भगवान, હે हे દાદા दादा ભગવાન, भगवान, हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम 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 है हैं आपके बच्चे, हम बच्चे, हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं दिल है के अच्छे, हैं सच्चे, फिर भी है कच्चे, फिर फिर भी भी फिर है भी है सच्चे। फिर कच्चे, भी हैं कच्चे। काम करेंगे अच्छे अच्छे, का काम करेंगे काम अच्छे. करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। ओके जिया, हाँ, जय सच्चिदानंद। પ્રોબ્લેમ છે આજે ચાઇલ્ડ શાંતિ? દાદા ભગવાન, તમે છો જે ટેમ્પરરી છે। હે સેપરેશન? દાદા ભગવાન, બોલો બોલો. हे दादा भगवान, आगे से मैं सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी, ताकि मुझे भी रिस्पेक्ट मिले। जय सच्चिदानंद। ઓકે, दादा सेपरेशन प्रेयर। શું કહ્યું? હા, સેપરેશન પ્રેયર. પિતાક્ષીવા, हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, हिताक्षिबा अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, हिताक्षिबा टेम्पररी है। हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो, हिताक्षिबा रिलेटिव है। जय सच्चिदानंद। जय सच्चे. ओके, तो शैलेश दादा अभी तक हम लोगों ने एटलीस्ट मंथ के लिए सबकी बात सेल्फ कॉन्फिडेंस, सेल्फ डिसिप्लिन, सेल्फ सफिशिएंट, सेल्फ टेस्टिंग, सेल्फ एडेप्टेबिलिटी, टाइम मैनेजमेंट, प्रैक्टिस राइटिंग, फोकस, हंगर, बहुत चीज, चैलेंजेस, फन सॉल्यूशन, वो सब मूवीज देखा मोदी जी का. तो आज थोड़ा समराइज करेगा, पर उसके पहले वी विल लुक एट एक वीडियो कि ये सब हमने बात किया है आता है कि नहीं, और सबको उन लोग को वो टेक अवे ये सब में से क्या करे, क्या अभी तक उन लोगों ने टेक अवे क्या किया, वो बातें करेंगे. It took me 40 years to learn this, but I'll give it to you in 50 seconds. 1. Life does not pause for anyone. Each sunrise is a gentle command. Rise, step forward, and continue walking your path, no matter what stone lies before you. 2. Guard your mind, your body, and your spirit. Without health, even the greatest dreams turn to dust. When your inner world is balanced, your outer world follows. 3. If you do not build your own dream, you will spend your entire life strengthening the dreams of others. Your time is sacred. Do not hand it away so easily. 4. Work in silence.
Let your achievements bloom quietly like a lotus in the morning mist. Protect your victories from envy, jealousy, and wandering eyes. 5. Never fear your past. Every mistake, every wound, every fall was a teacher shaping the person who stands here today. Learn from it, bow to it, move on. 6. Choose your circle with great care. The right people nourish your spirit. The wrong ones drain your life energy until nothing remains. Walk with those who lift your soul higher. ओके, आपने सुना? किसको याद है क्या मैसेज है? बोलो हिताक्षी बा। हमें हमेशा अच्छा सर्कल बना के रखना चाहिए, अच्छे फ्रेंड्स। दूसरा उन्होंने ये बताया कि हमें हमारे जो ड्रीम्स है वो हमें किसी को बताना नहीं चाहिए, वो हमेशा अच्छे रखने चाहिए, और हमें जो काम करे हमारे ड्रीम्स के लिए वो साइलेंस में करना चाहिए हमेशा। ओके, पर विद्या आपने दूसरा क्या सुना? पर विद्या बोलो क्या सुना दूसरा? हाँ हाँ दादा, मतलब कि ग्रुप अच्छे बनाने चाहिए, और मतलब ऐसे बुरे लोगों के साथ दोस्ती नहीं करनी चाहिए। वो तो हिताक्षी बा ने बोला, शेर साथी उसमें तो आप बोलिए। इसमें स्पेशली बोला है माइंड बॉडी स्पिरिट का चार्ज रखना मांगता है। पहले तो सबसे पहले उन्होंने ये बोला ना कि भाई जिंदगी किसी के लिए रुकती नहीं है, तो हर एक सनराइज के साथ हमें कदम आगे बढ़ाना है हमारे ध्येय के प्रति, चाहे बीच में कितने भी स्टोन्स यानी मुश्किलें क्यों नहीं आए। वो पहली तो शुरुआत वहां से की ना उन्होंने, फिर आगे चलो। बोलो। दूसरा हम्म, दूसरा उन्होंने ये भी बताया कि अपना जो काम दिए है वो अपनी साइलेंस मैंने आजू बाजू से कोई डिस्ट्रैक्शन नहीं आए, और हम भी कोई होहा हल्ला गुल्ला किए बिना अपना एक फोकस से एक ध्येय से वो अपनी क्या बोले शांति वाले भाग में काम करते चले। और माइंड बॉडी स्पिरिट का चार्ज कैसे करेंगे दादा? चार्ज ऑन द टाइम चार्ज रखेगा कैसे? शरीर मन और आत्मा जो बोलते हैं ना, माइंड बॉडी और स्पिरिट जो जुड़े हुए हैं, तो शरीर अपने धर्म में है तो वो तो नियमितता आहार और एक्सरसाइज जो भी है उससे चलता है। मन जो है अपने ध्येय, और मन और चित्त जो है तो अपने ध्येय और दूसरों के लिए अच्छा करना, जो भी आए किसी को सुख देना जो हम बात करते हैं, तो पॉजिटिविटी और ध्येय वो मन और चित्त को शक्ति देता है, एकाग्रता और उसकी शक्ति को चैनलाइज भी करता है। और जो स्पिरिट शुद्धात्मा की बात हम करते हैं, तो ये तो अपने पास है विज्ञान। तो समझ के साथ ध्येय के साथ दृष्टि के साथ जो जब जीवन जीते हैं, तो न केवल वो फुलफिलमेंट देता है मगर शक्ति भी देता है, बहुत शक्ति देता है, और तीनों को ऊर्जावंत रखता है, ऐसा बताना चाहते हैं। जिसके पास ध्येय नहीं है, जो किसी कोई उम्दा मोटिव के साथ काम नहीं कर रहे हैं, तो उसे कंटाला आएगा, मन नहीं होगा, थकान लगेगा, टाइम फिजूल में चला सब फिजूल में चला जाएगा। ओके, तो अभी आपको क्या उसमें ये सब सुनाओ, एक मंथ से ये सब करते हैं, तो आपने आपके क्या प्रोग्रेस है या प्रॉब्लम है, डॉक्टर शैलेश दादा को बताना कि वो आपको क्या
पजल है उसे तो चाबी दे दिया डॉक्टर, वो तो डॉक्टर है, दवा देगा। हेलो, कौन स्टार्ट करने का? तक आप बोलिए, आप कितना दिन से नहीं आई थी? हम्म, ऐसे हम एक क्वेश्चन था ये वीडियो के ऊपर से। हाँ बोलो बोलो। अच्छे फ्रेंड्स कहाँ से ढूंढे और कैसे बनाए? वो ही नहीं मिल रहा है अभी कहीं पर। बिल्कुल सही बात है आपकी। तो आपकी बात सही है कि जो कॉलेज या तो स्कूल्स या कॉलेजेस में जो दिखाई दे रहे हैं फ्रेंड, वो सब अलग प्रकार के दिख रहे हैं जो हमारे दिल को ठंडक नहीं देता। सब मीन्स जो हमारा ध्येय है उसके मुताबिक हमें देखने नहीं मिलते। तो पहली बात यह है कि दादा भगवान ने जो बोला कि हमारी भावना ऐसी रखे हम कि हे दादा भगवान, मुझे मेरे ध्येय के अनुसार मेरे ध्येय में हेल्प करे। उसमें आया ना कि जो अपने सोल को एलिवेटेड रखे, अपनी हाँ, एनर्जी को ऊपर ले जाए, ऐसे फ्रेंड्स ढूंढना है। क्या है, अपने को पॉजिटिवली मोटिवेट करे, पॉजिटिव अपने ध्येय, नेगेटिविटी वाले नहीं ढूंढने हैं। तो एक तो जब भावना रखेंगे आप, दादाजी का साइंस तो अपने पास है कि भावना रखेंगे, बाकी का काम कुदरत करेगी। दूसरी चीज ये है कि कई बार लोग दिल से अच्छे भी होते हैं, मगर ये वातावरण ऐसा होता है तो कोई अपनी अच्छाई की बात नहीं करता है, वो हल्ला गुल्ले में चला जाता है। सो हम जब शांति से देखेंगे तो कोई ना कोई हमें अच्छे हार्ट वाला ऐसा सिंसियर मिल जाएगा, जिससे हम हृदय से बात करके उससे कर सके। तीसरी चीज, अच्छे का जो व्याख्या है दो तीन परिप्रेक्ष्य में है। कोई पढ़ाई में अच्छा है, कोई संस्कार और खानदानी और दूसरों का भला करने में अच्छा है। तो वो जब हमारा वो प्रार्थना और ध्येय वो होता है तो हमारी नजरों में कुछ ना कुछ आता रहेगा। ऐसा क्या होता रहेगा और उसमें से मिलेगा। मान लो कॉलेज में आपको नहीं भी मिले या कभी, पर ऐसा तो नहीं होता, एक दो तो मिल ही जाते हैं। कोई पूरी दुनिया बिगड़ नहीं गई है। दादा भगवान एग्जाम्पल देते थे कि गेहूं, गेहूं वीट की गुनी जो होती है पूरी बैग, तो उसमें सब कंकर भी नहीं होते, सब गेहूं भी नहीं होते, मिक्सचर है। तो गेहूं तो मिलेगा आपको। तो आपकी जो भावना ऐसी रहेगी तो मिल जाएगा। और अपनी नजरिया ऐसे रहेगी तो अपने, बाकी के सब ताली मित्र होते हैं। क्या होते हैं ताली मित्र का अर्थ समझते हैं ना? हाँ, हाँ, मतलब ताली ऐसे मित्र सिखाने मीन्स वालों के जो लिए। अपना काम है कॉलेज का स्कूल का निपटा हो, किसी से वैरभाव नहीं है, मगर दिल के मित्र कोई कोई होते हैं। तो ऐसा एक चीज है। दूसरी चीज ऐसी हुई कि कॉलेज के अलावा या स्कूल के अलावा जो हमें है, जो देखो ये सत्संग में आपको सच्चे मित्र मिलते हैं कि नहीं मिलते हैं? तो मिलते हैं। हाँ, तो सत्संग जब हमारा ध्येय के अनुसार का वातावरण होता है जहां पर भी, तो हमें अच्छे मित्र मिलेंगे। और तीसरी सबसे महत्व की चीज कि दुनिया की बुराई या उसमें कमी देखने का जरूरत नहीं है। हम दिल से अच्छे होके रहेंगे, हम अपने को एलिवेट रखेंगे, तो अपने आप दुनिया अपने साथ अच्छी बरतेगी। क्या बरतेगी? अच्छी दादा बढ़ती। भगवान यही दुनिया में थे, हम सब आपता पुत्र सत्संगियों महात्मा यही दुनिया में है। और किसी को ऐसा लगता नहीं है कि कोई खास बुराइयां छू लेती है। बहुत करके अच्छे लोग ही इकट्ठे होते, कुदरत का नियम है। क्या है? तो जब कुदरत अपने है। परमाणु ही अच्छे रख लेंगे, हम ऐसे एलिवेटेड ऊर्ध्व रख लेंगे, तो हमारे आसपास कुदरत ऐसे ही निमित्त इकट्ठा करवा देगी। तो ये तीन स्टेप्स है। पहला स्टेप्स जो हमने बताया कि हमारी भावना प्रार्थना, उससे हमारा नजरिया बनेगा। तो ये सारे समूह में कोई एक दो चार तो हमें मिलेंगे। और दूसरा कि जहाँ हमारे ध्येय के अनुसार का वातावरण है, जैसे सत्संग है, दूसरा वातावरण है, तो वहाँ पर हमें मिलते हैं। कई बार लोग एक्स्ट्रा टाइम में कोई अच्छी एक्टिविटी में जुड़ते हैं। मान लो कि कोई सेवा के कार्य में जुड़ा है। हमारे यहाँ एक ट्री प्लांटेशन का ग्रुप चलता है, जहाँ लोग, बड़े बड़े लोग खुद के पैसे से जाते हैं, सेवा करते हैं। तो ऐसे ध्येय के मुताबिक का जो सर्कल बनता है, वहाँ का आपको अच्छे लोग या ऐसे समझदार लोग मिलते हैं। और इस सत्संग तो बहुत बड़ा उदाहरण है।
और तीसरा मैंने बोला कि आसपास नहीं, अपने को ही ऊपर उठा ले हम। तो एक बात तो आपको पता होगी कि कृष्ण भगवान दुर्योधन से बोलते हैं कि ये पूरे शहर से एक अच्छा आदमी ढूंढ के लेके आओ। तो दुर्योधन सब जगह घूम के आके बोला, कृष्ण इसमें एक भी अच्छा आदमी दिखाई नहीं दिया मेरे को। फिर युधिष्ठिर को बोला कि ये पूरे नगर में से एक बुरा आदमी खोज के लेके आओ। वो पूरे शहर में गया और बोला, हे कृष्ण मुझे कोई बुरा नजर नहीं आता है। क्या होता है? तो अल्टीमेटली अपने नजरिए के हिसाब से भी है, और अपने खुद को ऊपर उठा लेंगे तो लोग भी अपने साथ अच्छे हो जाएंगे। दादा भगवान की हाजिरी में कैसे कैसे लोग, उनके दिल अच्छे हो गए। क्या हो गए? दिल अच्छे हो गए। हाँ। तो अच्छे लोगों की कमी तो है ही नहीं दुनिया में, और है तो हम है जो लोगों को अच्छे बना देंगे। हमारा प्रेम उनको अच्छा बना देगा, हमारा निस्वार्थ भाव उनको अच्छा बना देगा। क्या बना देगा? निस्वार्थ भाव। हाँ, जब प्रसंग आता है तब हमारा दिल, हमारा बर्तन, हमारी वाणी ऐसी होगी तो उसका दिल परिवर्तन हो जाएगा। क्या हो जाएगा? दिल परिवर्तन। हाँ। बराबर। जिया। हाँ। हाँ दादा, वो मुझे क्वेश्चन था। आपने हम्म। बोला कि अगर मतलब ऐसे सब दुनिया में ऐसे होते तो हमें अपना हमें खुद चेंज हो जाना है। तो मतलब मेरा नेचर ऐसा है कि मैं सबके साथ ऐसे फ्रेंडली रहती हूँ। तो हम्म। मेरी जो एक एक अच्छी दोस्त है, तो उसका ऐसा है कि वो पहले से ऐसे अकेली रही हुई है, तो उसको ऐसा है हम्म। कि नहीं तू मेरे साथ ही रह। दूसरे तो तेरे साथ अच्छे रहेंगे तो उसके साथ तुझे अच्छे से बात नहीं करनी है। तो मैं उसके साथ कैसे डील करूं? नहीं, बड़ा सही बात है। तो देखो, वो उसकी संकुचितता है। क्या है कि उसकी हाँ सब। प्रकृति, हाँ, संकुचितता है। पर हमें उसको ऐसे नहीं बोलना है कि आपकी प्रकृति संकुचित है। हमें समझदारी से हंसते हंसते काम लेना है। कभी प्रेम से बैठे तो बोलना है कि देखो, ये हवा है, ये पानी है, ये वृक्ष है। कोई एक को छांव देते हैं नहीं, जो आया सभी को छांव देते हैं। क्या देते हैं? तो ये कुदरत का नियम है कि जो सभी के लिए है, सभी के साथ है, उसको कुदरत बहुत देती भी है, बहुत विकास भी करवाती है। सो उसको बोलो कि भाई, ऐसा तो कभी बनता नहीं कि पूरी जिंदगी एक आदमी के साथ ही कोई रह सकता है, सिवा कि हस्बैंड वाइफ। कितने लोग आएंगे मिलेंगे, तो सबके साथ हमें, यदि हमारा प्रेम स्वरूप या तो अच्छे रहेंगे तो हमारी दुनिया अच्छी रहेगी। तो पहले तो नेचर का एग्जाम्पल है। ये रजनी दादा ने बहुत अच्छा शुरू शुरू में प्रेजेंटेशन बनाया था कि नेचर, और दादा भगवान ने भी बोला कि नेचर में क्या कोई पेड़ ऐसा बोलता है कि मैं एक को ही छांव दूंगा? नहीं। जो आता है, नदी क्या ऐसी बोलती है कि मैं एक को ही पानी दूंगा? जो आता है उसको नदी पानी देती है। तो उसको धीरे से हल्के से बोलना कि भाई, मुझे तो ऐसा समझ में आ रहा है कि जिनके साथ मैं प्रेम से, तो पहले मेरा दिल आनंदित रहता है। क्या रहता है? तो वो समझेगी धीरे धीरे। बट अभी तो मैं समझ गया कि उसको क्या है कि प्रकृति के अनुसार लोग, सबकी दृष्टि होती है। उसको गलत बोलना नहीं है, मगर धीरे से दूसरी बाजू का उजाला दे देना है। आप जो कर रहे हैं वो सही है, उसके मुताबिक जाना जरूरी नहीं है को। फ्रेंडशिप हाँ। अच्छी रखो, कोई बात नहीं, मगर कोई सर्वगुण संपन्न 360 डिग्री नहीं है। तो अच्छी बात लेके, बाकी की बात अपने को जो दिल को सही लगे धीरे धीरे करते जाने का। क्या करने का? हाँ मगर किसी को आप गलत है ऐसा मत बोलना, क्योंकि आज का काल ऐसा है, किसी को आप गलत है ऐसा बोलोगे तो उसको डाइजेस्ट नहीं होगा, और उसका फायदा भी नहीं होगा। क्या होगा? फायदा भी नहीं होगा। हम्म। फायदा भी नहीं होगा। अंधेरे मैं को तेरा मुंह काला नहीं बोलना है, धीरे से एक दिया जलाना है। क्या करना है? हाँ धीरे धीरे। से किया जाना। हाँ। Yes. 10 दिन। चलो। ठीक है। जिया। हाँ दादा। ओके, दूसरे को। विद्या, आपको कुछ क्वेश्चन? नो आपको कोई दादा। की दवा नहीं मांगते? आपको बीमारी नहीं है? हाँ, ये हमें दवा, शैलेश,
तो ये रजनी दादा दादा तो हमें दूसरा हमें डॉक्टर है। दवा नहीं चाहिए, हमें तो टॉनिक चाहिए कि हम हाँ, जल्दी से वृद्ध विकास हुए हमारा। तो उन लोग का प्रॉब्लम आइडेंटिफाई करे तो ही आप दवा टॉनिक देगा ना। पहले दवा देगा, बाद में टॉनिक देगा, तो कंटिन्यूस यस। रहेगा। राइट। चलो, देव आपको। हाँ दादा, आप। आज मतलब मेरा वैसे मूवी का प्लान था। आज हम चार भाई मिलके जाने वाले थे मूवी में, लेकिन अभी ड्यू टू सम रीजंस तो मूवी का प्लान कैंसिल हो गया। तो अभी मतलब थोड़ा सा फ्रस्ट्रेशन जैसा हो रहा है कि जब जाना होता है तो हर बार ऐसा ही होता है कि कैंसिल हो जाता है। तो और वो ये कैसे? मूवी से ज्यादा इधर आनंद नहीं आ रहा है क्या आपको? नहीं, वहां आ तो तो रहा है लेकिन तो फिर क्या, लेकिन क्या है? मतलब गए नहीं थे अभी बहुत टाइम से तो। और सबने प्लान किया था कि जाना ही है, तो सबने ऐसा पहले से नक्की किया हुआ था कि जाना ही है। लेकिन अब लास्ट टाइम पे आज अभी शाम को ही फिर से बोला कि नहीं जाना होगा, क्योंकि अरे पर प्रॉब्लम है, थोड़ा कुदरत सा टाइमिंग नहीं हो पर रहा। पर कुदरत जो कुछ कर रही है व्यवस्थित शक्ति, उसमें आपको कुछ पॉजिटिव नजर आता है कि नहीं आता है? नहीं, अभी ये वाली सिचुएशन में नहीं दिख रहा है। तो क्या तो हो, ये सत्संग आप अटेंड करने को मिला, बस वही पॉजिटिविटी दिख रही है। हाँ, सत्संग अटेंड करने को मिला, आपका पैसा बचा, आपकी चित्त वृत्ति खराब होती थी वो बची, वो सब कुदरत ने आपका रक्षण भी किया और मुफ्त में आनंद दिया, और उससे बढ़िया आनंद दिया, वो आपको नहीं दिखाई दे रहा? आप तो आपके नहीं, मन के इतना साथ ज्यादा मन जहाँ चिपक गया, आप चिपक गए हैं, क्या किया है? चिपक गए हैं। तो दादा भगवान क्या बोलते थे? एक तो अपनी समझ तो है ही है, दूसरा कि दादा भगवान ने ये बताया कि हर एक चीज में संजोग अपने को सुख या दुख नहीं देते हैं। वो जो हुआ या हो रहा है उसको देखने की अपनी जो दृष्टि है, वो हमें सुख या दुख दे रही है। क्या दे रही है? तो तो आपकी ये दृष्टि आपको दुख दे रही है, बाकी तो समझो तो फायदा हुआ है आपको। कुदरत ने आपको हाँ, बचाया और कुदरत ने आपको लाभ भी करवाया। क्या करवाया? लाभ करवाए। आप कर। फायदा करवाया, लाभ मैंने फायदा करवाया। हाँ। से रिकंसाइल हो गया। क्या? देव, अभी रिकंसिलेशन हो गया कि अच्छा हुआ नहीं मिल गया, तो इधर सत्संग में थोड़ा आनंद वाह। आया। और जो हाँ। हाँ वीडियो हाँ में दादा। वीडियो में बोला ना कि यू हैव टू कीप चार्ज विथ योर माइंड, बॉडी एंड स्पीच ना। हाँ ऐसा क्या बोलते हैं आप? नहीं, एक बाजू व्यवस्थित को भी समझना है, और दूसरी बाजू सक पॉजिटिव दृष्टि जो सही समझ है उसको भी इस्तेमाल करना है ना, हमें दोनों चीज करनी है। हाँ दादा। ठीक है। तो और आपकी भाषा में बात करूँ तो आप तो डबल लॉस कर रहे हैं। एक तो पिक्चर देखने को नहीं मिला, और अभी आप उसके ऊपर अफसोस कर रहे हैं, तो दूसरा लॉस किया आपने। तो दादा भगवान ये बोलते थे कि दो लॉस करे वो वाइज गिना जाता है, या एक लॉस से रुक जाए वो वाइज है। एक लॉस एक से लॉस रुक से जाना, रुक मैंने गए। जो हुआ वो करेक्ट है, वो हुआ सो ही न्याय है, हुआ सो ही व्यवस्थित है, वो समझ जाए, वो एक लॉस से अटक गया। पिक्चर में क्या? देखने जैसा है ही क्या, मेरे को तो ये समझ में नहीं आता है। अब पूरा दिन अपना अपना लाइव मूवी अपना देखने जैसा है पूरा दिन। फाइल जो अपनी मन वाणी का है उसके साथ जो सब कुछ चलता रहता है, वो कहाँ, वो पर्दे में देखने का क्या होता है ये? अच्छा। अच्छा। हमें तो दादा देव। भगवान जब मिल गए 18 साल की उम्र में, तब से कभी पिक्चर का मन भी नहीं हुआ, और मान लो कोई फोर्स से ले जाए तो बोझ जैसा लगता था। એક જ તો છે મારો 95 વાળો, એક તો નંબર છે મારો, 10 નંબર થોડા છે મારા. લીલાબેન વસાવા વાળો.
कम अरे म्यूट केम कर તમે दीजिए। म्यूट किया था ओके देव हाँ, क्या शैलेश दादा ने बोला क्या पिक्चर में क्या फायदा होता है जाएगा तो बिसाइड टाइम पासिंग फायदा नहीं, हाँ फायदा तो कुछ नहीं है, लेकिन वो अब इंटरेस्ट है, ऐसा है थोड़ा सा। किसको उसमें किस देखने में इंटरेस्ट है तो। किसको किसको कौन बोलता है इंटरेस्ट? अंदर कौन है जिसको इंटरेस्ट बोलता है? वो तो एक माइंड की ग्रंथि है। क्या है? मन की ग्रंथि है और कुछ नहीं है। हाँ दादा। पिक्चर देखने के बाद कितना, एक हफ्ता चार्ज रहता है क्या? ये रजनी दादा पूछ रहे हैं, माइंड बॉडी स्पिरिट चार्ज रहता है क्या पिक्चर देखने के बाद एक आध हफ्ता? नहीं। तो क्या होता है? थक बस जाते ऐसा हैं क्या? कि थक जाते हैं फिर आके सो जाते हैं, क्या होता है? फिर कितना घंटा पढ़ाई करने का मन नहीं होता है? माइंड में मूवी घूमती रहेगी, मतलब हाँ थोड़े दिनों तक बाद में। तो फिर वो तो समझो, जरा ऑब्जर्व तो करो कि हर एक चीज का क्या इफेक्ट हो रहा है। अभी कुछ फायदा। अब बोलो एक एक नोटबुक लेके लिखो, फायदे कितने नुकसान कितने। आप ही लिखो, आप ही पढ़ो। हाँ और अभी ये हिताक्षी दीदी का होता ना क्वेश्चन गुड फ्रेंड तो सोचना पड़ता है कि आपको जो फ्रेंड्स ऐसे ऐसे भाई चलो ये करेंगे कैसे आप कैसे ऐसे है वो जरा देखना पड़ता है देव हम्म, ये हाँ पसंद दादा। लगता है देव हाँ ये सब एनालिसिस करने का होता है मूवी वाले फ्रेंड ऊपर नहीं ले जाएंगे आपको। हाँ ओके ये सोचो ये वीकेंड में सब सोचो ये मूवी हम अपने ग्रुप में रखेंगे तो एक दो दफा वो दो तीन मिनट का है देखो उसमें से कितना क्वेश्चन है तो और आपका फ्रेंड सर्कल कैसे वो मंडे बात करेंगे ओके हाँ दादा। आपको आपको सिस्टर को बोलो कि अच्छा सत्संग मिला के नहीं ताकसीबा हाँ, आपका सिस्टर को बोलो अच्छा सत्संग सुना के नहीं जय जय सच्चिदानंद चलो वो सुन ही रही है आई साइड नो में ही। आई नो आई उसको वो पार्टिसिपेट करने का दिल होता है हमको मालूम है चलो जय सच्चिदानंद जय ये सच्चिदानंद। सब सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सबके अंदर रहे हुए दादा भगवान को नमस्कार। કે જય સચ્ચિદાનંદ વિદ્યાબેન જીયાબેન जय सच्चिदानंद। ઓકે ચાલો હવે સંતોષન જે આપણે હવે પદ સાંભળીશું हाँ जरा। પ્રમોદભાઈ જય जय સચ્ચિદાનંદ सच्चिद પ્રમોદભાઈ जय सच्चिदानंद। હા રજનીભાઈ, હા બોલો બોલો અમારો મેસેજ મેં જોયો તમે ટ્યુઝડે અને થર્સડે કયું છે, પણ હું આઈ કેન સિંગ થર્સડે નેક્સ્ટ વીક. ઓકે થર્સડે ફ્રાઈડે ઓકે અને તમારે આ ભારતીબેન છે અહીં, એમને ઓ કોન્ટેક્ટ કરજો, એમને ટ્યુઝડે આવી કરવું. આવી ગયા છે ઓકે તમારું થર્સડે ફ્રાઈડે ઓકે ઓકે હું Yeah. કોન્ટેક્ટ કરીશ ભારતીબેન ઓકે થેન્ક યુ ઓકે, જય ઓકે યુ સચ્ચિદાનંદ. કેન સ્ટાર્ટ જય સચ્ચિદાનંદ Yeah.
તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ. શુદ્ધાત્માની સીટ છે નિર્ભય સ્વાતમ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. કૂપમંડુકી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ. કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટે નિર્વિશેષ હિસાબ. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસબાબ. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય. લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે આત્મસ્થ. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં. મસાણ ગાંઠથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. કારણ કે ગપની ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાંશ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ જે સ્ક્રીન ઉપર છે તે અને આપે જે ગાયો બંને જુદા જુદા છે. મેં તારે છૂટવું હોય તો શમશાનથી મેં સેન્ડ કર્યું હતું. તમે આ જે કહ્યું એ સંસારથી છે. હા જુદું છે આ. હા એટલે મેં આજ મોકલ્યું છે શમશાન વાળું. આ એક પણ રજની દાદા કે જેને હા પ્રોટેક્શન હા આ કોણ છે? હું છે ને બુકમાંથી ગાતો તો. ના ના કઈ વાંધો નહીં. એટલે હવે જેના પર કઈ સત્સંગ કરવો હોય તો એને સ્ક્રીન પર મુકાય તો વધારે સારું, નહીં તો પછી કઈ આ વાંધો તો રજનીભાઈ ને કહો મૂકે. પણ હવે તો રજનીભાઈ ક્યાં છે આ પેલા દક્ષ ને નથી કોઈ ખબર નથી મને. હા કઈ આપણે એમને એમ જ વાત કરી લઈએ ને અને હા પછી આગળ વધીએ. બરાબર. એટલે
તારે છૂટવું હોય શમશાનથી એટલે કે જન્મ મરણના ચક્રાવામાંથી છૂટવું હોય હમ તો પછી આત્મામાં કરવાસ એમ. હું જ્યાં સુધી શૈલેષમાં નિવાસ કરું છું ત્યાં સુધી આ જન્મ મરણના ચક્રાવ એટલે સ્મશાન જોવું પડે. હમ શુદ્ધાત્મામાં નિવાસ કરીએ એટલે દેહાધ્યાસ દેહમાં હું પણ છૂટે તો કે છે કે આ જન્મ મરણના ચક્રાવામાંથી છૂટી શકાય એવું હમ. આખું ટૂંકો સાર એવું પદનો આ છે. અને બરાબર. મહાત્માઓને એ દ્રષ્ટિ પ્રાપ્ત છે આપણને બધાને. આમાં એક છે ને કે કૂપ મંડુકી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ. હમ એટલે કૂપ મંડુકી એ કેવી વૃત્તિ કહેવાય? કુવામાંના દેડકા આપણે ગુજરાતીમાં હા, કહેવત હતી. મંડુક એટલે દેડકો, બરાબર. હા, કે કુવામાંના દેડકાને એટલું જ દેખાય પડે એને લાગે કે દુનિયા આટલી જ છે. અને બરાબર, પછી સરસ. બહાર નીકળે ને સમુદ્રમાં કે બીજે જાય ત્યારે એને વિશાળતા ખબર પડે. એવી હમ, રીતે આપણી અજ્ઞાનમાં હું શૈલેષ છું તો આપણી દ્રષ્ટિ ને આપણી સમજણ કેટલી હોય તો કેટલી જ રહે કે બરાબર, આ બહિર્મુખ જેને કહેવાય ને થોડીક જ હોય. તો બરાબર. એ વાત આમાં હા હવે આવી ગયું આનું કરેક્ટ પદ આવી ઈ, ગયું. હા. અને આ કાયમનો કેવળ અનંત સુગુણ નિજાત્મી અસબાબ. અસબાબ એટલે શું? અસબાબ એટલે આપણે શું કહીએ એને એની જાહો જલાલી જે હોય ને અસબાબ હમ, હમ. જાહો જલાલી ઐશ્વર્ય પોતાની જાહો જલાલી પોતાનું અસ્મિતા ઐશ્વર્ય શું છે તો કે કાયમનું સુખ. હું શુદ્ધાત્મા છું એ કાયમનું સુખ છે. હમ, એનો અસબાબ એટલે શણગાર પણ કહેવાય જાહો જલાલી પણ હમ, કહેવાય. હમ. પોતાનું ઐશ્વર્ય મૂળ 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 એનું શું છે તો કે આ બરાબર. એટલે આખું એ જ છે કે ભાઈ અજ્ઞાન દશા હતું મંગળિયાની બેઠક એટલે હમ, કે શૈલેષ એટલે પરધર્મ ભયાવહ જે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું ને હમ, કે આ રિલેટિવમાં હું પણ ને મારા પણ હતું એટલે બધે ભય ભય ને ભય લાગ્યા કરે. અધિકાંશ મોટાભાગની વસ્તુમાં ભય રહે. હમ. સારો સંજોગ જતો રહેશે નો ભય, ખરાબ આવી જશે નો ભય. શુદ્ધાત્માની સીટ છે નિર્ભય. હું શુદ્ધાત્મા પર બેઠા એટલે કોઈ પણ ભય ના લાગે. મૃત્યુનો પણ ભય ના લાગે. બધા જ ભયમાંથી મુક્ત થઈ જાય. બરાબર. શુદ્ધાત્માની સીટ છે નિર્ભય સ્વાતમ પ્રજ્ઞા ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞા અભ્યાસ. પ્રજ્ઞાના પ્રકાશમાં જે અભ્યાસ થઈ રહ્યો છે નિશ્ચય એટલે હું શુદ્ધાત્માનો હમ, તે બાવાને સાચી સમજણ કે જે અજ્ઞાન હતો હવે હું શુદ્ધાત્મા છું ભાનમાં આવ્યો. એટલે એ કે છે કે પ્રજ્ઞાના આધારે જૂના અધ્યાસની સામે હવે જ્ઞાનનો અભ્યાસ થઈ રહ્યો છે. બરાબર. ઓકે. કાયમનો કેવળ અનંત સુખ ગુણ. હું શુદ્ધાત્મા છું અનંત સુખનું ધામ છું. એ કાયમનું છે કે છે અનંત સુખ. એમાં કઈ આગુ પાછું થતું નથી. નથી. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસ્બાબ એટલે કે એ પોતાનું મૂળ ઐશ્વર્ય મૂળ ગુણ મૂળ શુદ્ધાત્માનો ખજાનો છે સુખનો. હમ, એની વાત બરાબર. આ છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મસ્થ. એટલે હું શુદ્ધાત્મા છું અત્યારે તો આપણે હજી અમુક એમાં છીએ પણ જ્યારે આગળ વધીને એની દર્શન વિશાળ ખુલ્લું થાય છે તો શુદ્ધાત્માને બાકીના 5 તત્વો તો કે આ હમ, 6 તત્વોના સંમેલન વિસર્જનથી આખું બ્રહ્માંડ છે. અને એ બરાબર. બધા દેવ દ્રશ્યો છે બીજું કઈ છે નહીં. આમ તો એ શુદ્ધાત્મા સિવાય બીજા 5 તત્વો છે પણ 6 તત્વો એટલે કે એના સંમેલન વિસર્જનથી આ બધું જે થઈ રહ્યું છે હમ, એને જાણે છે. વિતરાગ ભાવે ખાલી જોયા જાણ્યા કરે. આત્મસ્થ એટલે કે આત્મામાં સ્થિર છે. કેવળ બરાબર. જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ.
એ પોતાનું જે જ્ઞાતા દ્રષ્ટા પદ અવિનાશી પદ એ સિદ્ધ પદ સિદ્ધાણમ અરિહંતાણમ સિદ્ધાણમ સિદ્ધ ને અવિનાશ તો કે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવો શુદ્ધાત્મા છું અને આપણું સિદ્ધ આપણા દર્શનમાં છે. બરાબર. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં એટલે કે આ બ્રહ્માંડના બે ભાગ છે, એક લોક અને અલોક. લોક એટલે જ્યાં 6 તત્વો છે તે જેમાં જીવ સૃષ્ટિ પણ હોય ને અલોક એટલે જ્યાં ફક્ત અવકાશ છે જ્યાં બાકીના 5 તત્વો કાર્યકારી નથી અલોકમાં. તો કે અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં મસાણ ઘાટથી છૂટવા માટે અંતિમ ઉપાય અંતિમ આપણા દર્શનમાં આવી જાય એટલે પછી ધીમે ધીમે પરિણમનમાં આવવા લાગે. અહીંયા કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સતપુરુષાર્થ. આ શુદ્ધાત્મા છું અને 5 આજ્ઞા અને જે મળ્યું એ સતને અનુલક્ષીને જે પુરુષાર્થ એ અહીંયા કરવાનો રહ્યો. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાંશ. એટલે કે આ જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા એ આપણું મૂળ વસ્તુ મૂળ પુરુષાર્થ થયો કે છે. એટલે વિજ્ઞાન જ છે આખું, બીજું કંઈ નથી. ચાલો તો પછી બીજા મહાત્માઓને કઈ પ્રશ્ન હોય તો આગળ વધીએ આપણે. તમે અનમ્યુટ કરો પ્રમોદભાઈ, તમે મ્યુટ કરો. અનમ્યુટ કરવાનું છે. બોલો. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાંશ. એ છેલ્લું એટલું સમજાવ. હા, કારણ કે જ્ઞપ્તિ એટલે કે ગુણધારક ખુદ એટલે હું શુદ્ધાત્મા છું, અનંત ગુણનું ધામ છું. જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો છે શુદ્ધાત્માના. તો કે જ્ઞાન દર્શન સિવાય કયા ગુણો? તો કે અક્ષયપણું, અવ્યયપણું, અચ્યુતપણું, અવ્યાબાદપણું, આ બધા અનંતા ગુણો છે શુદ્ધાત્માના. તો કે હું પોતે આ ગુણધારક છું અને જ્ઞાન ક્રિયા સર્વાંશ, જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાનો સ્વામી છું. એટલે કે મારી સ્વાભાવિક ક્રિયા છે જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા. બરાબર. હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય જય. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદ. જય સચ્ચિદાનંદ પરમાત્મા. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પ્રશ્ન છે અત્યારે? વાતચીત કરવી હોય અનમ્યુટ કરી દો. અત્યારે કોઈનો છે નહીં પ્રશ્ન. આપણે જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. હા શૈલેષાનંદજી, મને તો હજુ એવું લાગે કે આજે છોકરાઓ સાથે વાત થાય છે ને, જે છોકરાઓ ખુલ્લા થાય છે આમ ઇઝીલી ખુલ્લા થઈ જાય છે કે અમને હજુ મૂવી જોવાનો શોખ છે કે આ છે તે, હજુ એ બધું તો હજુ અમે આટલી ઉંમરે પહોંચ્યા પછી બી અમને હજુ એવું દેખાય કે આ બધી વસ્તુઓ મારામાં તો પડેલી છે કે જ્યાં સુધી મને કોઈ સળી ના કરે કે ચલ આ મૂવી જોવા જવું છે ત્યાં સુધી ઓકે, પણ કોઈ એમ કે ચલ આપણે આ જોવા જઈએ તો યશ જ હોય, નું નથી હોતું. બરોબર છે. એ વખતે કોઈ ફાયદો નુકસાન કશું મને મગજમાં ના આવે. બસ મનોરંજન છે, ચલો ઉપડે, ચલો હોટલમાં જવું છે, ચલો યસ ઓકે. તો આ છોકરાઓનું તો હું જોઉં ત્યારે મને એમ થાય કે આ છોકરાઓ કરતા તો હજુ અમારું બી કેટલો બધો અંદર ભરેલો માલ પડેલો, એટલે ભરેલો માલ કરીને આ છૂટી જવાય છે એવું છે ને? હા, એ ભરેલો માલ તો ચારિત્ર મોહનીય સ્વરૂપે ભલે રહ્યો, પણ હવે જાગૃતિ હાથમાં આવી છે, સમજણ હાથમાં આવી છે, પ્રજ્ઞા હાથમાં આવી છે, તો પછી એ માલ ફૂટે ત્યારે એની સાથે ભળી ના જવું એ જ મૂળ જાગૃતિ આપણી. શું છે? તો પછી એ તો પરમાણુ ફૂટીને નીકળી જાય, પછી આપણને ઢસેડી ના જાય. અને જો એ જાગૃતિ ના મૂકીએ આપણે, ભળી જઈએ, તો પછી આપણને નાચ નચાવડાવે. શું કરાવડાવે? હા, એટલે હજુ અંદર હજુ ફૂટે છે કે જવું છે. હું જો કોઈ કે નહીં તો અંદરથી બી વાર એવું થાય
કે હવે આટલો સમય થયો છે તો મૂવી જોવા જવું છે. હા, એટલે મન બોલે અને જો મનને ટેકો મળે તો પછી મન આગળ વધે. મનને ટેકો ના મળે તો પછી મન ત્યાંથી અટકી જાય. એટલે દાદા ભગવાને ખાસ કહેલું ને કે અમે તો અમારા મનનું અમારા ધ્યેય પ્રમાણે બતાડે તો એનું સાંભળીએ અને નહીં તો એને ગણકારીએ નહીં. પછી ખાલી એને થઈ જાય. દબાયું ના કહેવાય, સ્પ્રિંગની જેમ દબાયું ના કહેવાય? ના, દબાયું નથી કહેવાતું. કારણ કે અંદર એ તો ઈચ્છા તો છે. ઈચ્છા કોને છે? મનને છે. તો હા મનની ઈચ્છાને આપણે જાણીને જોયા કરીએ. તમારો દીકરો કે દીકરી માગે બધું આપી દેતા હતા તમે એને? ના, જેટલું થોડીક લાગે તમને લાગે એટલું આપતા હતા તમે, હિતનું હોય હમ. તો, એટલે કે દબાયા કહેવાય એને? તો કે ના, એને સાથે ભળીએ નહીં એટલે મન પસાર થઈ જાય. શું થઈ જાય? હા, દબાયું મન નથી પર કહેવાતું એને. એ તો એટલે મન બતાડીને જતું રે, પેમ્પલેટ બતાડીને. એટલે એવા તો મારે એવું કેટલાય. થાય કે મન ટેમ્પલેટ બતાડીને જતું રહે એકવાર, હા, પછી એ જ્યાં પછી થોડોક ટાઈમ થાય ને એટલે પાછું એ રસ્તેથી જવાનું થાય ને તો પાછું ફરી ઊભું થાય. એટલા માટે કે આપણે મનને સમજાયું નથી કે બીજો ચડિયાતું દેખાડ્યું નથી. એટલે આપણે હા કહીએ ને કે ભાઈ, દાદા ભગવાને વસતા હતા કે સારા ભાલિયા ઘઉં ના મળે ત્યારે હમ રેશનિંગના જેવા હોય તેવા ખાઈને ચલાવી લે, પણ એકવાર સારામાં સારા ઘઉં ખાધા પછી પેલા ખાય? ના ખાય. તો પછી આપણને એવું મળ્યું છે, આખા ભાણા ખાધા પછી ચટણી માટે બેસવું નહીં, કે છે ને. હમ તો આપણે મનને કહીએ ને કે આટલું બધું અપાર સુખ મળ્યું છે, આપણને બધું મળ્યું છે, છતાં તારે જવું હોય તો લઈ ચાલું તને, પણ મને જરૂર લાગતી નથી. નથી. એટલે હા વાત તો કરીએ ને, વાત તો કરવી જ પડે કે ના કરવી પડે? હા એને એટલે દબાવવાનું નથી, એને સમાધાન આપવાનું છે. મન શું છે? દાદાએ કહ્યું જ્ઞાને કરીને મન બંધાય છે, એટલે કે સમાધાનને પામે છે. એને સાચી હા સમજ આપો એટલે એ તો બિચારું રાજી રાજી થઈ જાય, સમાધાન પામી જાય. શું થઈ જાય? સમાધાન એટલે આવી રીતે જવાતું નથી, જેટલી વાર ઊભું થાય એટલી વાર, પણ એટલે હું તો વરસમાં એકાદ સમજી વાર ગયો, કદાચ જવાતું હોય જવાતું નથી એ પણ તો ઊભું ખ્યાલ થાય આવી અંદર, ગયો. તમે અંદર ઊભું થાય. હા, એટલે ગાંઠ ફૂટે છે એની વાત કરી રહ્યા છો આપ, કે ગાંઠો હા ફૂટે છે. ગાંઠો હા ફૂટે છે, એક તો ભરેલો માલ બરોબર, પણ આપણે સામે સમાધાન આપતા નથી. એને શું કરીએ છે? હા, સમાધાન નથી અપાતું. હા, સમાધાન ના અપાય એટલે વારે વારે બતાડે. શું કરે? હા, વારે વારે બતાડે. હા, અને એકવાર એને બરોબર સમાધાન મળી જાય તો પછી ના બતાડે. શું બતાડે? એટલે દાદા હા ભગવાન પેલો બી દાખલો નતા આપતા કે ભાઈ આ પોઈઝનની શીશી હોય, જ્ઞાન હા કોનું નામ? તો કે પૂરેપૂરું પછી પરિણામમાં લાગે એનું નામ જ્ઞાન. તો કે એનું આ નામ પોઈઝનની શીશી હોય તો છોકરો હમ અડવા જાય નાનો, એટલે આપણે કહીએ કે ભાઈ આ ના અડાય. તો કેમ? તો કે મરી જવાય. તો કે મરી જવાય એટલે શું? તો કે આ જો પેલા કાકાને ઠાઠડીમાં બાંધીને લઈ ગયા ને એવું લઈ જાય આમ. એટલે એકવાર એને ઠસી ગયું પછી અડે નહીં. નહીં. એવી રીતે આપણે મનને, જ્યાં મન વારે ઘડીએ આપણને બતાડે છે, એને સામે કંઈક જ્ઞાનથી સમાધાન આપવું જોઈએ. આપણે શું કરવું જોઈએ? હા, જ્ઞાનથી સમાધાન આપવું જોઈએ. બીજું, પરિણામલક્ષી દ્રષ્ટિ જ્ઞાનીની જાગૃતિ. એટલે મન બતાડે તો આપણે કહીએ કે સારું, હવે શું થશે બતાડ. તો કે હા, ટિકિટ લેવા જવું પડશે, ટિકિટ મળશે, નહીં મળે, આટલા પૈસાનો ખર્ચો થશે, પાછી ઉપર પોપકોર્ન ખાધી, બીજું ખાધું, ત્રીજું ખાધું, એટલે આટલા ખર્ચાશે. અને પછી તો કે થોડો વખત ઉલરીશું, પછી તો પાછા એવા ને એવા જ ઘરમાં. હા તો પછી તો પાછું એનું એ જ ઘરે ચાલુ. તો કે ભાઈ એનો ફાયદો શું? એવું આપણે પરિણામ પણ દેખાડીએ ને બધા. હા પાછું એ દાગો પડશે તે ધોવો પડશે કે, એટલે હા પરિણામ દેખાડો ને તોય મન પાછું ફરી જાય. હમ એટલે એને એ મનની ફાઇલનો સમભાવથી નિકાલ કરવો પડે. તે મનની હા ફાઇલનો સમભાવથી નિકાલ આપીને જ થાય એવું જરૂરી નથી. એને હા સમાધાન જ્ઞાને કરીને આપી શકાય છે. શું કરી શકાય છે? હા હવે સમજાયું? જ્ઞાની હા, બરાબર છે. એટલે આવું છે. હમ બીજો એક પ્રશ્ન છે, પૂછું? હા, પૂછો ને. આપણે બીજું કોઈ છે જ નહીં, આપણે જ છીએ.
હા, મને એક માન્યતા એવી હોય છે કે આ વારે આ કામ ના થાય, આ વારે આ કામ ના થાય, આવું એક ફીટ બેસેલું હોય. હવે કોઈ સારું કામ કરવાનું હોય તો મને એક ફિક્સ હોય કે બુધવાર હોય ને તો બેવટાય, એટલે સારું કામ બુધવારે કરવાની ઈચ્છા થાય. પણ કોઈ એવું બીજું કંઈક જે મને નુકસાન પડે એવું હોય તો એ હું બુધવારે ના થવા દઉં. અને એ મારા હસબન્ડ એવું કે એવું કશું ના હોય. અને મને એક પેલું ફીટ બેસી ગયું છે ને તો એવું બનવા કાર પેલું કહે ને કે કાગને બેસવું અને ડાળને ભાગવું, બસ એવું સેમ મારી સાથે એવું બને બી ખરું. તો એ કામ આ અભિપ્રાયને કેવી રીતે આગો ખસેડવો, કારણ કે બને છે મારી સાથે એવું. તમારી સાથે બને છે કે નહીં એ તો ખબર નથી, પણ મનની માન્યતા એવી છે એટલે મન ચોખ્ઠું બેહાડી દેવું. 10 સારી વસ્તુ બુધવારે બની હોય તે ના જુએ, પણ આવું કંઈક હા, ખરાબ બન્યું હોય તે મન ચોખ્ઠું બેહાડે. શું બેસાડે? સારું કર્યું હોય ને તો બી થાય, અને ખરાબ કર્યું હોય તો બી ડબલ વાર થાય. જો ભાઈ મને બીજું તો નથી ખબર, પણ મને એવું લાગે છે કે આ બધી બિલીફોની જંજાળથી જ આપણે બંધાયેલા છીએ. શું છે? હા, બિલીફોની આપણી જ જંજાળથી બંધાય. માન્યતાઓથી આપણે બંધાઈ ગયા છીએ. અને હા, એમાંથી દાદાએ આપણને મૂળ છોડાયા કે હું શુદ્ધાત્મા છું. તો કઈ બિલીફથી બંધાયેલા રહેવાનું હવે આપણે બાકીની? નહીં, બાળ બરાબર છે. કર્મને માયાથી છોડાયા એટલે આપણે ફાઇલ એકને કહેવાનું કે તું દાદાનું નામ દઈને ત્રિમંત્ર બોલીને કરે જા ને બધી જ ઘડી હારી. શું છે? હા, બરાબર છે. અને હારી ના લાગતી હોય તો દાદાનું નામ દે, ત્રિમંત્ર બોલ અને ચાલવા લાગે એટલે બધી ઘડી સારી, બધી પળ સારી જ થાય. બરાબર છે. પણ ખ્યાલ પેલી આવે? લોભની ગાંઠ હોય ને એટલે નુકસાન થાય ને તો એ પોસાય નહીં એને. પણ નુકસાન તો એ તો એના ચશ્મામાંથી જુએ છે કે આ નુકસાન થયું છે કે નથી થયું હા, એમ. અને એવું હા, જરૂરી હોતું નથી કે દર બુધવારે નુકસાન જ થાય કે દર બુધવારે ફાયદો જ થાય. અમારે બરાબર ત્યાં છે. એવા કેટલાક લોકો આવે કે બુધવારે ઓપરેશન નથી કરાવવું, કઈ વાંધો હું નહીં. બી ના કરાવું. હા, મને ખબર ને તમે બોલે તો મને અનુભવ છે, આ બધા જોયેલું છે મેં. પણ હા, હકીકત સ્વરૂપ આવું કશું હોતું નથી. નથી. હકીકત સ્વરૂપ તો વ્યવસ્થિત શક્તિ છે. શું છે? હા, અને વ્યવસ્થિત છે. હા, વ્યવસ્થિતમાં જે સંજોગો ગૂંથાયેલા હોય ત્યારે બુધવારે હમ, ના કરો તો ગુરુવારે કરો તો કોઈ દાડો પ્રોબ્લેમ ના થાય એવું લખી આપ્યું છે? ના. તો પણ તો એની ઇફેક્ટ એટલી ના હોય કે જે બુધવારે કારણ કે કરેલા કામની કારણ હોય. કારણ કે આપણે એક રાજી ખુશીથી હા પાડેલી. હવે કોને કહેવા જઈએ? ચોરની માં કોઠી મોઢું ઘાલીને રડે એના જેવું. મેં રાજી હા, ખુશીથી ગુરુવાર પસંદ કર્યો, હવે કઈ પ્રોબ્લેમ થાય તો હું કોને કહેવા જાઉં કે ભાઈ ગુરુવારે મેં જ પસંદ કર્યો તો એમ. એટલે આ બધું હા, સાયકોલોજી કામ કરે છે. શું કરે છે? કામ કરે છે. હા. હમ એટલે એ હમ, સાયકોલોજીને કહીએ કે તમે જાઓ હવે તમારા પિયરમાં કે સાસરીમાં જ્યાં જવું હોય ત્યાં. અમારે તો અમે મુક્ત થયા છીએ અને હમ, દાદા અમારી જોડે છે. શું છે? બરાબર છે. હા, દાદા પાસે દાદા જોડે છે. હા, તો પછી ક્યાં હવે શું કરવાનું? બરાબર છે. એટલે અને છતાં તમે નુકસાન જેને કહો છો એ તો જ્ઞાનીઓ રાજી થાય કે ચલો આજે એક ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ચૂકવાઈ ગયું, આપણે કર્મોમાંથી છૂટા થયા અને કંઈક શીખ્યા, અનુભવ આપીને ગયું. પ્રત્યેક સંજોગ આપણને મુક્ત કરાવવા આવ્યો છે. તો પછી હા, કયા સંજોગમાં નુકસાન જાય એવું મનાય? એ એકે નુકસાન નહીં એ પણ નુકસાન તો લૌકિક દ્રષ્ટિનું ત્રાજવું છે, બાકી હા, વિતરાગ દ્રષ્ટિએ કોઈ પણ સંયોગમાં નુકસાન ના જાય એનું નામ વિતરાગ વિજ્ઞાન. બરાબર છે. પણ શૈલેષ આનંદજી કેવું થાય છે કે આ સત્સંગ સાંભળીએ ને ત્યારે એવું થાય કે આ તો દેવું ચૂકતે થઈ રહ્યું છે. પણ જ્યારે સંજોગ સામે આવે ને કોઈ વસ્તુનો, તો એ વખતે એવું તરત એ જ્ઞાન હાજર નથી હોતું કે આ એક દેવું ચૂકવાય છે. ચાહે પછી કોઈ બી હોય, કે એવું જરૂરી નથી કે લક્ષ્મીની જ વાત કરું છું, કોઈ બી કોઈનું કહેવાનું આવ્યું, કોઈ પણ થતું બી તમે હોય. તમે તમે મૂવી જોવા જાઓ છો તો મૂવીમાં 93 કલાક એક ધારા જ સીન હોય છે. ના, તો કેટલા રંગ હોય કે રસ કે જે કંઈ ગણો, બહુ બધા. કોમિક હોય, ટ્રેજિક હોય, શૌર્ય હોય, ટીમીડ હોય, બધા હોય ને. તો હા, લાઈફની હોય. મૂવી જ છે ને આ. તમે ફાયદો હા, મૂવી નુકસાનની છે. ક્યાં વાત? પણ આપણે અહીંયા કહેતા તો હાલ ખ્યાલ આવે. લાઈફનું મૂવી ચાલી રહ્યું છે એક ધાર્યું હોય તો ગમે? ના માટે ગમે. જુદા જુદા રૂપ રંગ છે, જોયા કરો ને.
તો પણ એ સંજોગ વખતે હાજર ના હોય ને એટલે એનું બી બહુ એ થાય કે સંજોગ વખતે ખબર પડવી જોઈએ ને કે ના, આ એક એ કોને ખબર નથી પડતી? એ ગીતાબેન નથી ખબર તો પડતી. પછી તો આપણે કહેવાનું શુદ્ધાત્મા છું, હું તમારી જોડે છું, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. આ બધી મનના પરિણામો છે. શું છે? ફાયદો મનના નુકસાન જોવે છે મન છે, ફાયદામાં ખુશ થાય છે મન છે, ફાયદામાં નુકસાનમાં નાખુશ થઈ જાય છે મન, બધું મન છે. આપણે તો જાણવાનું કે ફાયદામાં જો ચગ્યા અને નુકસાનમાં જો પાણી બેઠા, એના આપણે જ્ઞાતા દ્રષ્ટા જ છીએ. આપણને નથી ફાયદો નથી નુકસાન. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. જે ગુરુ લઘુ છે તે ડિસ્ચાર્જ, ક્રોધમાન, માયાલોભ એ ગુરુ લઘુ સ્વભાવના છે. આ સંસારની તમામ ચીજો એ ગુરુ લઘુ સ્વભાવ વાળી છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. એટલે આ વિજ્ઞાન વાપરવું પડે ને. હા, વાપરવું પડે. હા, આપ જે વાત કરો છે સાચી છે, પણ એ પ્રકૃતિના પરિણામે કરીને છે, રિલેટિવ પરિણામે કરીને છે. એની સામે રિયલ પરિણામી આ જ્ઞાનના વાક્ય જેને બધું મળ્યું છે, હું શુદ્ધાત્મા છું, તો વાપરવાનું. બરોબર. બરાબર છે. ગીતાબેનને માથું ખજવાડવા જેવો સંજોગ નહીં આવે તો જ્ઞાન ક્યારે કામ લાગશે? બરાબર છે. એ તો જરા મૂંઝવણ થાય, જરા અકળામણ થાય, જરા ઉકલામણ થાય, તારે જ જ્ઞાન હાજર થાય ને. હા, ત્યારે ત્યારે જ જ્ઞાન ત્યારે કામ જ લાગે. ઉપયોગ કરવાનો. વરસાદ ના પડે છત્રી કોણ ખોલે? કોણ ખોલે? છત્રી કોઈ કયા ના. ખૂણામાં ઘરમાં પડી છે એ ખબર ના પડે. બરાબર અને છે. ઠંડી ના પડે તો પેલા ઓવરકોટ તો હડતા હોય. તો ઠંડી પડે હા, તારો ઓવરકોટ કામનો ને. બરાબર તારે છે. હવે વેલ્યુ થાય ને. હા, બરાબર છે, વેલ્યુ થાય. પણ હવે એમાં એ વખતે કેવું થાય કે સંજોગ આવે ત્યારે, ના ગમતો સંજોગ આવે ત્યારે બધું આડું અવળું ચિતરાઈ જાય છે. આ જે જ્ઞાન ગોઠવવાની જગ્યાએ. એ બધું સમજી ગયો, પણ એ બધું આડું અવળું ચિતરાવું એટલે શું? તો કે પ્રકૃતિ એના પરિણામોમાં ચાલે છે, અને આપણે એ પ્રકૃતિના પરિણામથી હું તદ્દન જુદો છું એવું હાજર કરતા નથી. એટલે આપણને હા, લાગે છે કે જાણે આપણે એમાં વહ્યા ગયા. હા, પણ તમામ લેપાયમાન ભાવોમાં ક્યારેય પણ લેપાઈ ના શકું એવો નિર્લેપ એવો હું શુદ્ધ આત્મા છું. તો તમે કયા ભાવમાં લેપાઈ શકો ખરેખર જોવા જાવ તો? એકે નહીં. એટલે એ હાજર નથી થતું. એટલે આપણે પ્રકૃતિના રિલેટિવ ભાવોમાં, પરભાવોમાં પોતાપણું આરોપિત કરીએ છીએ. શું કરીએ છીએ? કે આ મને જ હા, થયું, મને જ મને થયું થયું. એવું કહીએ છીએ. શું કહીએ છીએ? એવું મને જ થયું. ખરેખર, હા, એવું ખરેખર નથી. નથી. આટલી જ ભૂલ છે. મને હમ, થયું એ નીકળી જાય તો બહુ થઈ ગયું. એ તો થવાનું જ છે એની જગ્યાએ. બરાબર સ્ક્રીન છે. ઉપર જો મૂવી ચાલે નહીં, સીનો આવે નહીં, ધમ પછાડને તો આપણે જોઈએ શું? જોઈએ શું? બરાબર છે. એટલે તો પ્રકૃતિમાં તો એના સ્વભાવમાં છે, બધું પરિણામ દેખાડશે. આપણે હા, જોયા કરવાનું શાંતિથી. શું કરવાનું? જોયા કરવાનું. અને ભેગા થઈ ગયા તો ફરી પાછું કહેવાનું નોય મારું. હા, હું તો ટંકો જ કિરણે એવો શુદ્ધાત્મા છું, હું તો નિર્લેપ જ છું, હું તો અસંગ જ છું એવું કહેવાનું. એટલે આપણે છૂટા પડી જઈએ. આ બેના સ્વભાવને છૂટા ઓળખતા ફાવે નહીં તો રિલેટિવમાં રહીને રિલેટિવનું પઝલ ઉકલે નહીં. રિલેટિવ થઈને રિલેટિવનું પઝલ કેવી રીતે ઉકેલશો? ના ઉકલે. હા, તો જુદા પડવું પડે પેલા, એવું ને? બેના ગુણની ધારાને જુદી સ્વભાવને જુદો સમજવો તો પડશે જ ને. હા, બરાબર છે. એટલે આવા સંજોગ આવે ને ત્યારે તો પછી પેલું ભળી કીધું કોઈ પાસે ના. ભળી જવાય ને ત્યારે એવું થાય કે જ્ઞાન હજુ ભલે વાતો બધી બધી ડાઈ ડાઈ કરીએ, પણ હજુ જાણે કશું છે નહીં ભલી વાર એવું એક થઈ જાય. હા, એટલે આપણે તો અનંત જ્ઞાનવાળા છીએ, અનંત દર્શનવાળા છીએ, અનંત સુખવાળા છીએ. એને ભલીવાર વગરના કહેવાય? એટલે ભલીવાર નથી એ કયો ભાગ છે? તો કે રિલેટિવ વચ્ચે, ના, વચ્ચેનો ભાગ છે જે હજી બરોબર વિજ્ઞાન જેને ગેડ નથી પડી અથવા વિજ્ઞાન હાજર નથી થતું, એનો ભાગ છે.
બાકી તો આપણે તો શુદ્ધાત્મા આનંદ, જ્ઞાનવાળા આનંદ, દર્શનવાળા આનંદ, સુખવાળા. એટલે બાવાનો ભાગ જે છે ને, જ્ઞાની બાવાનો ભાગ, જેને શુદ્ધાત્મા મળ્યો, આજ્ઞા મળી, એને હજી વિજ્ઞાન પૂરેપૂરું સેટ થયું નથી. શું છે? અને પ્રકૃતિ જરાક પાવરફુલ હોય એટલે પ્રકૃતિ જરા બોલે તો ખરી ને. પ્રકૃતિ બહુ આડી છે, બહુ આડી છે. પણ તે આડી તો હારી, હું તો કઉ છું. દાદા ભગવાન તો એવું કહેતા હતા કે આડી તો હારી, કોઈનું સાંભળે એવી ના, તે જલ્દી છૂટા પડી જવાય એનાથી. ડાહી હોય તો હજી ભેગા થવાનું મન, ભેગા રહેવાનું મન થાય. આડી હોય એટલે કેવું, જય શ્રી કૃષ્ણ, હું શુદ્ધાત્મા છું, તું જુદા, તમે જુદા ને અમે જુદા, તમારું નાટક જોઈશું અમે, શું કરશું? દાદા ભગવાન તો એવું કહેતા હતા કે પ્રકૃતિ પેલી હોય ને તો ઉલટું જલ્દી છૂટું પડાય, જુદા રહેવાય. અને ઉલટી ડાહી પ્રકૃતિ વાળાને છૂટા રહેવાનું મુશ્કેલ પડે. આના કરતા આપણે કે ભાઈ સમજી ગયા અમે તમારું, અમે શુદ્ધાત્મા ને તમે જુદા, તમારું નાટક જોયા કરીશું અમે, કઈ વાંધો નહીં. બરાબર છે. એટલે સારું ઉપાય ઉલટાનું. દાદા કહે દુકાનમાંથી બહાર નીકળી ગયા આપણે, નોય દુકાન મારી, પછી શું માથાકૂટ એમાં માલ કયું બધું શું કરે છે ને કયું તો સેલમાં મૂકી દીધા પછી. એટલે વિજ્ઞાન અભ્યાસ જે છે ને કે આ પ્રકૃતિના પરિણામોને આપણે માની લઈએ છીએ આપણે. બરાબર છે. એટલે મને એવું લાગે કે હવે આખો દિવસ કે આ જેમ જેમ સમય આપણો જાય છે એમ સતત આ વસ્તુ અંદર રમણા ચાલતી હોય તો મને એવું લાગે કે આ જેમ કે જયારે સ્ટુડન્ટ લાઈફ હતી ત્યારે આખો દિવસ મારું ધ્યાન ક્યાં હોય કે મારું દરેક કોઈના કોઈ સબ્જેક્ટમાં હોય. એવી જ રીતે અહીંયા કન્ટિન્યુઅસ આમાં તમે લક્ષ્ય આપો તો તમને જાગૃતિ રહે. બરાબર છે? એટલે શુદ્ધાત્મા સ્વભાવ, આપણો શુદ્ધાત્મા સ્વભાવમાં જો આપણે રહીએ ને તો પછી આપણું બરોબર રહે એમ કહેવા માંગે છે. એક જ મિનિટ, અમારું ચાર્જિંગ. જો આટલી જ ભૂલ થાય છે, બધું લગાડેલું તો ચાર્જની સ્વિચ પાડવાની ભૂલી ગયેલા તો શું થાય? આ તો સારું થયું વોર્નિંગ આવી. એટલે વોર્નિંગ આટલું જ છે તો કેટલી વાર લાગી? તો કે સ્વિચ પાડી એટલે દાદા ભગવાન કે છે આટલું જ છે, સ્વિચ પાડો, હું શુદ્ધાત્મા છું. બરાબર છે. ચાલો, રજની દાદા શું કે છે? બરાબર ગીતાબેન? હા બરાબર છે. બીજા છે કોઈ ક્વેશ્ચન છે કોઈને? ઓકે, તો હવે થોડો ટાઈમ છે શૈલેષાનંદજી, તો આપણે સામાયિક લઈશું, સામાયિકનું પદ. હા લોન ચોક્કસ. ઓકે, હવે હું નતો, તમે વાત કરી પણ હાર્દિકભાઈ હતા એટલે વસ્તુ નવાગોડે ને કડવું વાગોડે છે સૌ. કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. મનુષ્યો સમજે મારું મન હકીકત માં છે પરબારું. છે જડતે સ્થૂળ રૂપી મન જુદું જ છે આત્માથી ન્યારું. અભિપ્રાયે જણેલું મન જે સંઘ્રેલું કટુવાતે ભયંકર દુઃખદાયી થાય નથી પોતાનું તે માટે. જો પોતાનું જ હોતે મન તો કોઈ દાડો ન દુઃખ દેતે. જ્યાં
પરને માન્યા પોતાના અને તેથી જ વેદે છે. ચડ્યું છે મન જો વંટોળે ભીતર વાયુની વિષમતા, બુદ્ધિ બગડી અહમ અને મહી વાયુ છે અક્ષમતા. કરતી ઉદ્ગલી જણશો પરાધીન ચાલે પર સતે, હવા પાણીને આહારે ભર્યું જે તે નીકળશે. ઇમોશનલ કરતી જે મન ગાંઠ છે ચીકણા અહમ જણિયા પળ, બહુરા યા દ્વેષે ઘૂંટ્યા અનેકા આવરણી સ્વચ્છંદ. અકેકા પળ ઉખડતા જોય ઘણી ફેર આવે કંટાળો, તે દોષો ડુંગળી જેવા છે ઝેરી વિષય કાંટાળો. મનોચિત્ત બેવું ભેગા થઈ તરંગો ને કરે ઉત્પન્ન, કપોર કલ્પિત ગગન ઘોડે અનંતા ચિત્ર ઘડતા સ્પંદ. શૈલેષાનંદજી, હાજી. શું કહેવા માંગે છે કબીરરાવ? આ હમણાં જે ગીતાબેન જોડે સત્સંગ કરતા હતા કે મન માં જે એકાકાર થઈ જાય છે, ખરેખર મન પર અને પરાધીન છે. દાદાએ કહ્યું ને, મનુષ્યો સમજે છે મારું મન હકીકતમાં છે પરબારું. અને એ મનનું આખું વર્ણન કર્યું કે ભાઈ મન મીઠી વસ્તુને વાગોળે નહીં પણ કડવાની પર તે ફર્યા કરે, પણ મૂળ જો કે છે ને પોતાનું જ હોતે મન તો કોઈ દાડો દુઃખ ન દેતે. જ્યાં પરને માન્યા પોતાના, તો કે આ મન મારું છે, મનમાં એકાકાર થાય છે એટલે દુઃખ થાય છે. બાકી જો જોયા કરે મન, અને આગળ એને કહ્યું ને કે ભાઈ પરાધીન ચાલે પર સત્તે, હવા પાણીને આહારે ભર્યું જેવું તે નીકળશે. એ તો બધું ઠીક છે, પણ મૂળ તો મનથી જુદા રહેતા જેને ફાવી ગયું, મન એ જ્ઞેય છે, હું જ્ઞાતા છું, એ જેને ફાવી ગયું તો આ જ્ઞાનમાં એની પ્રગતિ બહુ જલ્દી થાય. બાકીનું બધું મનનું વર્ણન કર્યું છે આમાં, કે જે મનની ગાંઠ ઇમોશનલ કરતી, આ તે બધું એના મનના બધા પર્યાયો અને આવરણો એની વાત કરી છે. પણ આપણે તો મૂળ વસ્તુ કે હું મનથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, મનનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, એ જેને ફાવી ગયું તો કામ થઈ ગયું કે છે. શૈલેષાનંદજી, હાજી. આ પદ ગીતાબેન ને કામ આવે કે ના આવે? એ જ વાત છે, એ જ વાત કરતા ખ્યાલ આવે કે મન શું શું કરે છે. હા બિલકુલ, ગીતાબેન જોડે આ જ વાત થતી હતી હમણાં. રાઈટ. સાંભળતું નથી. કોણ નથી સાંભળતું? તો ભાઈ મન નથી સાંભળતું, પ્રકૃતિ નથી સાંભળતી. એમાં મારે શું લેવા દેવું? તો શુદ્ધાત્મા છું. આપણે જોવાનું કે હા આ કયા ગુરુ નથી તો કઈ વાંધો નહીં એમ. એટલે એવું બિલકુલ એ જ વાત છે. એટલે આમાં અમુક જુદી જુદું બતાવ્યું છે ને, વંટોળે ચડેલું, ઇમોશનલ થાય, તો એ થોડું ખ્યાલમાં આવે તો પછી થોડું કન્ટેન્ટ ખ્યાલ આવે ને કે આપણે મનમાં ભળી જાય છે. હા, એટલે જ કહું છું, મનના જુદા જુદા જે પરિણામો છે બધા જુદા. એટલે કહ્યું ને કે જેવી રીતે ફિલ્મ પિક્ચરમાં જુદા જુદા હોય, કોમિક હોય, ટ્રેજિક હોય, શૌર્યનો સીન હોય, બીકણનો સીન હોય, ભયનો, એવી રીતે મનના પર્યાયો પરિણામો જુદા જુદા હોય છે. કોઈ વાર એલિવેટ થાય, કોઈ વાર ડિપ્રેસ થાય, ઇમોશનલ થાય, સ્થિર હોય, રાગ દ્વેષ બતાડે. એ બધા જુદા જુદા પડ મનના જે નીકળ્યા કરે પરિણામો, એ પરિણામોના આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ તો કે મનઃ પર્યાય જ્ઞાન કીધું દાદાએ.
મનઃપ્રિય જ્ઞાન એટલે મનમાં ફાઇલ એકના મનમાં જુદા જુદા સમયે જે જુદા જુદા પ્રકારના પરિણામો અને ફેઝિસ ઉત્પન્ન થાય છે એને જુએ કે ભાઈ ઇમોશનલ કરતી જે મનગાંઠ છે ચીકણા અણસમજણિયા પડ બહુ રાગીયા દ્વેષે ઘૂંટ્યા અનેકા આવરણી સ્વચ્છંદ એમ. પછી ઘણી વાર કહે ને કે આ વારે ઘડી આની આ જ ભૂલ થયા કરે. મહાત્મા આવું જ કે છે કે પડ ઉખડતા જોઈ ઘણી ફેર આવે કંટાળો એમ. પણ છૂટા પડી જાય તો પછી આ બધું જ દુઃખ મટી જાય. બરાબર ગીતાબેન? હા બરાબર. હા પણ પ્રતિકાર તો બરાબર કરે મન. તે ભલે ને કરતું પણ એ તો તમારે જાણવાનું એમ. બે જુદા જ છે. શું છે આપણે જુદા જ. જોવાનું જાણવાનું. એક દિવસ મેં તો આ વાત ઘણીવાર સત્સંગમાં થઈ છે અને તમે બી સાંભળી બી હશે પણ પ્રયોગમાં લેવાની. દાદા ભગવાને એક દિવસ શૈલેષભાઈનું ઓપરેશન કરેલું આવી રીતે કે 3-4 મહિનાથી આવું તેવું ચાલતું હતું. એટલે એક દિવસ રાત્રે દાદા કે છે આજે રાતે જાગજે કે છે. એટલે પછી ઊંઘવું હોય તો ઊંઘાય નહીં. એટલે આ બધું ફૂટે એટલે પાછું છૂટું પડે કે હું નિર્વિચારી એવો શુદ્ધાત્મા છું. હું નથી ના મારું નહીં. પાછું બધું ફૂટે એટલે પાછું છૂટું પડે કે હું કેવળ જોનારો ને જાણનારો એવો શુદ્ધાત્મા છું. પાછું બધું ફૂટે એટલે પાછું છૂટું પડે કે એ તો મનની ગાંઠો અને પરમાણુ છે. હું ચૈતન્ય સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. પણ આમ છૂટું પડતું પડતું 4-5-6 કલાક ચાલ્યું પછી સવારે હળવાશ થઈ ગઈ. શું થઈ ગયું? હા હળવાશ થઈ ગયો. આજની તારીખમાં એ બને ઊંધું ચત્તું પણ ઝડપથી બહાર નીકળી જાય કે ભાઈ ના આ દરિયામાં ભરતી ઓટ ચાલી રહી છે. અત્યારે મન કે અંતસ્કરણમાં ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? હા અંતસ્કરણમાં ચાલી રહ્યું છે. હું છૂટું પડી જાય. હું શુદ્ધાત્મા છું. છૂટું પડી જાય. હા એટલે અમારે તો દાદાનો આટલો લાભ થતો ડાયરેક્ટ ઓપરેશન કરી નાખતા દાદા અમારું. તમે અમારું કરી અમારી પાસે હવે છે એટલું કરીએ તો આ તો કઈ સ્વાધ્યાય કરીએ છે. પણ દાદા તો સિદ્ધ સર્જન હતા એટલે સીધી 2 જ વાક્યમાં ઓપરેશન જિંદગી પર ચાલે. શું છે? આટલું જ કહેલું તું 3-4 મહિનાથી આવું આવું કર્યા કરું તારું મોડું જ જો કે છે. આજે રાતે જાગજે. શું છે? પતી ગયું. પણ એ તમે પાલન કર્યું ને કે જાગ્યા ને? છૂટકો જ નહીં. વચન બળ જ એવું હોય કે ઊંઘવું હોય તો ઊંઘાય નહીં. દાદા ભગવાનનું વચન બળ જ એટલું સરસ હોય. ઊંઘવું હોય તો એ ઊંઘાય. એટલે સર્જનની સિદ્ધિ એટલી કે ઓપરેશન સક્સેસ થાય નહીં ત્યાં સુધી સિદ્ધિ અટકે નહીં. પણ મને તો એવું લાગે છે કે હું જે આવી રીતે વાત કરું છું તો એમાં પ્રોગ્રેસ જ થાય છે. હા તો થાય જ નહીં તો સવાલ જ નથી ને. એ જ તો દાદા ભગવાનનો સત્સંગ કહેવાય. શું કહેવાય? પણ હજી શું છે કે હજી દાદાની કૃપાથી જે વિજ્ઞાન વર્તે ને એ વિજ્ઞાનમય જેટલું થઈ જાય ને મનમાં તો પછી પ્રગતિ સરળ છે, સહેલી છે અને ઝડપી છે. પણ થઈ રહી છે તો દાદાને પ્રાર્થના કરવાની બીજું શું. બરાબર બરાબર ગીતાબેન? ટાઈમ આપણો થઈ ગયો. હા ભલે. જય તો પ્રિયમંત્ર બોલાવો ગીતાબેન. હાર્દિકભાઈ ફોલો કરજો. જય શ્રી નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સવ પાવપણાસનમ. સવ પાવપણાસણો. મંગલાણંચ સૌવેસિમ. મંગલાણંચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સત્યનારાયણ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું ઝૂમ ઉપર, તો જરૂર આવજો.